નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગેરકાયદેસર રીતે મહાનગરપાલિકા જાહેર કરાઈ, પોરબંદરના અગ્રણી સામાજિક આગેવાનના આક્ષેપ। નવા સત્રનો પ્રારંભ છતાં રાણાવાવમાં કન્યા અને કુમાર શાળા બંધ, ફાયર સેફટીના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું। બરડા પંથકના નાગકા ગામે મધરાત્રે કાર સળગાવવાનો પ્રયાસ, પ્રેમ લગ્નના મંદુકમાં બન્યો બનાવ। દ્વારકાની ગોમતી નદીમાં ફોટો સેશન કરી રહેલો યુવાન તણાયો, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને બચાવ્યો। કુતિયાણા પંથકના ચૌટા ગામે સરપંચના પુત્ર પર હુમલાની ઘટના બની છે, જેમાં પેશકદમી કરનારાઓને નોટિસ અપાતા ઉશ્કેરાયેલા દબાણકર્તાએ આ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। ચૌટા ગામના સરપંચ મંજુબેન નંદાણીયાના પુત્ર સાગર દેવાયત નંદાણીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના માતા મહિલા સરપંચ એવા મંજુબેનને ગામમાં પેશકદમી કરનારાઓને ડિમોલેશન બાબતે નોટિસ પાઠવી છે, જેમાં કરશન ભોજા મારુને પણ આ પ્રકારની નોટિસ પાઠવાઈ હતી। ત્યારે કરશનના ભાઈ નારણ ભોજા મારુએ આ બાબતનું મનદુખ રાખી પોતાની કાર વડે સાગરના મોટરસાયકલને ઠોકર મારી પાડી દીધો હતો। ત્યારબાદ ચાકુ વડે હુમલો કરી પેશકદમી સામે નોટિસની કાર્યવાહી બંધ કરી દેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ આ બનાવમાં કુતિયાણાના ચૌટા ગામના નારણ મારુએ મહિલા સરપંચના પતિ અને પુત્ર સામે માર મારવાની તથા ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ચૌટા ગામના સસ્પેન્ડ શિક્ષક નારણ ભોજાભાઈ મારુએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તે તથા તેનો પાર્ટનર હરસુખ હરદાસ બંને રેતી ચારવાનો ઇલેક્ટ્રિક ચારણો ચલાવે છે। ત્યાં સાગર દેવાયત નંદાણીયા કોઈ ટ્રેક્ટરવાળાને લઈને રેતી ચારવા બાબતે આવ્યો હતો, ત્યારે હરસુખ સાથે બોલાચાલી થતા સાગર દેવાયત નંદાણીયા તથા દેવાયત કારા નંદાણીયાએ આ બાબતનું મનદુખ રાખી મોટરસાયકલ પર આવી નારણ મારુને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ભોમિયાવદર ગામે રહેતા એક યુવાને આર્થિક ભીંસથી ઝેરી દવા પી લીધી હતી। આ ઘટના બાદ આ યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ભોમિયાવદર ગામે રહેતા મેરુભાઈ ભીખુભાઈ કેશવાલા નામના યુવાને તેમના રહેણાંક વિસ્તારમાં આર્થિક ભીંસને લઈને ઝેરી દવા પી લીધી હતી। આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં યુવાનને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ પોલીસે પણ પરિવારમાં સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરી દેવાયો છે, ત્યારે મહાનગરપાલિકાની આ મંજૂરી બંધારણના નિયમ વિરુદ્ધની હોવાનું જણાવી સામાજિક આગેવાને આવેદનપત્ર પાઠવ્યું છે। અશ્વિનભાઈ દેવજીભાઈ મોટીવાળા સામાજિક કાર્યકર્તા આજરોજ પોરબંદરના કલેક્ટર સાહેબ શ્રી, ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબને જે પોરબંદર મહાનગરપાલિકાનો જે બંધારણીય ગુજરાત સરકાર દ્વારા જે દરજ્જો આપવામાં આવ્યો છે તેમાં ફેર વિચારણા અને થોડાક સમય પછી મહાનગરપાલિકા કરવામાં આવે તેવું આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવાનું એક જ હતું કે જ્યારે 1951 મુજબ પોરબંદર નગરપાલિકા હતું તે પછી પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા થયું। નિયમ મુજબ જે પુરુષ પ્રમુખ હોય એના 18 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક જે મહિલા પ્રમુખ આવ્યા છે એના 18 વર્ષનો શાસનકાળ બાકી છે। હજી તો પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાનું એક ટર્મ 5 વર્ષની પૂરી નથી થઈ અને એવામાં જે પ્રજાને પણ ઘણી બધી આમાં મુશ્કેલીઓ પડે છે, જેમ કે જે હાઉસ ટેક્સ પોરબંદર નગરપાલિકાને છાયા સંયુક્ત નગરપાલિકાને જે હાઉસ ટેક્સ લાખો રૂપિયાના બાકી છે
એમાં પહેલાં તો સંપૂર્ણ વ્યાજ માફી આપવી જોઈએ અને તમામ જૂનું જે હાઉસ ટેક્સ છે એ સરકારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા એ પહેલાં રિકવર કરવું જોઈએ અને તે પછી પ્રજા ઉપર બોજ ના આવે તે રીતે મહાનગરપાલિકાનું ગઠન કરવું જોઈએ. બાજુના જુનાગઢનો આપણે દાખલો લઈએ તો એ જ જુનાગઢ જિલ્લો હતો, એમાંથી પોરબંદર જિલ્લો અલગ નીકળ્યો હતો અને આજે જુનાગઢ પણ મહાનગરપાલિકા છે, પણ આજે જુનાગઢમાં જઈએ તો કંઈ આપણે એવો કંઈ વિકાસ ત્યાં દેખાતો નથી. તો મહાનગરપાલિકા આવવાથી વિકાસ દેખાય એવું લોકો એવું વિચારતા નથી. લોકોને અત્યારે રોજગાર જોઈએ છે. લોકોને અત્યારે જે યુવાનો છે એ બીજા રાજ્યમાં અને વિદેશમાં નોકરી કરવા પોરબંદર મૂકીને જાય છે. પહેલાં તો મોટા ઉદ્યોગો લઈ આવો. માછીમારોની હાલત ખરાબ છે, ખેડૂત ભાઈઓની હાલત ખરાબ છે, જે વેપારી ભાઈઓ છે જે અર્થતંત્ર હલાવે છે પોરબંદરનું, એની પણ અર્થવ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ડગમગી ગઈ. પહેલાં તો ઉદ્યોગ લઈ આવો અને પછી પ્રજાને તમે પૂછો કે પ્રજા મહાનગરપાલિકા કરવા માટે ઈચ્છુક છે કે નહીં. પછી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ફરી એક વખત આને થોડો સમય માટે મુલતવી રાખવામાં આવે તેવી એક સામાજિક કાર્યકર્તા તરીકે હું અશ્વિન દેવજી મોટી વરસ માંગ કરું છું. પોરબંદરના ઝાવર વિસ્તારમાં રહેતા એક આધેડ પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ઝાવર વિસ્તારમાં રહેતા કમલેશ ભીમજી જુંગી નામનો યુવાન દુકાને સોડા લેવા ગયો હતો, ત્યારે ત્યાં યોગેશ બાલુ મોદી નામના શખ્સે બોલાચાલી કરી જૂના બંદૂકને લઈને યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નામ છે કમલેશ ભીમજી જુંગી આખું ને મને મારવાનો બનાવીને એવો કર્યો કે આગળ મારે લપ થઈ હતી ને તે એની ડાબ મને મારી ઉપર ઉઠાઈ ને મને મારવા માંડ્યું ઢોકે દુકાને જ ગયો તો હું. યોગેશ બાબુ મોદી. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં ડોક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા ખાસ સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભા સંપન્ન સિતારાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરના કડિયા પ્લોટ વાલ્મીકી વિસ્તારમાં ડોક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા એક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ અનુસૂચિત જાતિ સમાજના પ્રતિભા સંપન્ન સિતારાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા અને વાલ્મીકી સમાજના નવા ચૂંટાયેલા પ્રમુખ દિલીપભાઈ વાઘેલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર આંબેડકર યુવા સંગઠનના નરેશભાઈ ઢાંકેચા, મધુભાઈ જેઠવા અને મનોજભાઈ ઢાંકેચા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના કિંદરખેડા ગામેથી જાહેરમાં જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 6 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ ₹12,000ની રોકડ કબજે કરી છે. કિંદરખેડા ગામે પાદરમાં જાહેર રસ્તા પર જુગાર ચાલતો હોવાની બગવદર પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી કિંદરખેડા ગામના જ ભીમા સાંગણ મોઢવાડિયા, રાજા મેણન મોઢવાડિયા, રામદે શીણા મોઢવાડિયા, સાજણ ભીમા મોઢવાડિયા, રાજા રામદે મોઢવાડિયા અને સાજણ લાખા મોઢવાડિયા સહિતના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી ₹12,230ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના નાગકા ગામે એક કાર સળગાવવાનો પ્રયાસ થયો હતો, જે અંગે કાર માલિકે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નાગકા ગામે ખારાની સીમમાં રહેતા આવડાભાઈ ભૂરાભાઈ મોઢવાડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાત્રિના સમયે આવડાભાઈ તેની અગાસી પર સૂવા ગયા હતા, ત્યારે ફળિયામાં કંઈક અવાજ થતાં તેઓ જાગી ગયા હતા અને અગાસી પરથી નીચે જોતા તેની સ્વિફ્ટ કાર સળગી રહી હતી. ત્યારે તુરંત જ તેમણે પરિવારજનોને જગાડ્યા હતા અને પાણીના કુંડામાંથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તેવા જ સમયે આવડાભાઈએ ગળુ ગામ ખાતે રહેતા સૌદાસ અર્ભ મોડેદરાને વંડી ટપી જતો જોયો હતો, જે બાબતે આવડાભાઈએ જણાવ્યું છે કે તેના નાના ભાઈ મુળુભાઈના દીકરા રાહુલે સૌદાસ અર્ભ મોડેદરાની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા,
જેના બંદૂકને લઈને સૌદાસે આ કાર સળગાવી છે. ત્યારે પોલીસે આવડાભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવમાં સરકારી કન્યા શાળા અને કુમાર શાળા હાલ બંધ છે, જેને લઈને અહીં અભ્યાસ કરતા 600 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. રાણાવાવની સરકારી કન્યા શાળા અને કુમાર શાળાનું વર્ષો જૂનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી તેના ડિમોલિશન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આ શાળાના નવા બિલ્ડિંગમાં ફાયર એનઓસીનો અભાવ હોવાથી નગરપાલિકા દ્વારા અભ્યાસ કાર્ય બંધ કરવા આદેશ અપાયો છે. ત્યારે અહીં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના 600 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. આ અંગે વાલીઓ શાળાએ ધક્કા ખાઈ સ્કૂલ ક્યારે ચાલુ થશે તેની રાહ જોઈ રહ્યા છે. સ્કૂલ ચાલુ થઈના એટલા દિવસ થઈ ગયા, પછી સ્કૂલ ચાલુ ન થઈ. હવે અમારા છોકરાને અહીં ભણાવવાના છે કે પછી બીજે ઉઠાડીને બીજે બિહાડવાના છે, તો કેદી ચાલુ થશે? હવે છોકરાનો અભ્યાસ કવડો બગડે, તો એને શું કરવાનું એને અમને જવાબ જોઈએ. નમસ્કાર, મારું નામ ગોસ્વામી મુકેશ છે, આચાર્ય કેસી કન્યા શાળા રાણાવાવ. અત્યારે હાલ અમારી શાળામાં નગરપાલિકાની નોટિસ મળી હોવાથી અત્યારે હાલ પૂરતું અમારી શાળામાં શિક્ષણ કાર્ય બંધ છે. પણ જે ફાયર સેફ્ટીની અસુવિધા છે તેના કારણે અમારી નોટિસ મળી છે અને અમારી એકમ બંધ રાખેલું છે. હવે અમે ડીપીઓ સાહેબમાં રજૂઆત કરેલી છે કે જે કંઈ પણ ગ્રાન્ટનું જે ફાળવણું થઈ શકે એ ફાળવણું વહેલી તકે કરાવી અને અમારી શાળાને જો શરૂ કરી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવા સાહેબશ્રીની નમ્ર વિનંતી. અને આ ઉપરાંત અમારા બિલ્ડિંગમાં કુમાર શાળા પણ બેસે છે, એના 250 બાળકો, અમારા 350 બાળકો, કુલ 600 બાળકોનું શિક્ષણ કાર્ય અત્યારે અટકેલું છે. જો આપણે કોઈ પણ દ્વારા કોઈ પણ પ્રયત્ન થઈ શકતું હોય તો જેટલું થઈ શકે એટલું ફાસ્ટ કરાવવા આપ સૌને વિનંતી. MM જોશી, ચીફ ઓફિસર રાણાવાવ. મિત્રો, જે સ્કૂલોમાં બંધ કરાવી છે કે જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે કે ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એ બધી સ્કૂલો બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરાવવામાં આવે છે. પણ કુમાર કન્યા શાળા અને કુમાર શાળા આ બંને ગવર્મેન્ટની સ્કૂલો છે. એમાં અમે ગઈકાલે મુલાકાત લીધી હતી બંનેની, અને બંનેને સૂચના આપી હતી કે સ્વઘોષણા પત્રક એક રજૂ કરી દો. સ્વઘોષણા પત્રકની અંદર એવું કે ભાઈ ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખીએ, 9 મીટર ઊંચે છે તો પ્રોબ્લેમ નથી, તો એ લોકોને અમે સ્વઘોષણા પત્રક માટે કીધું છે. એમને સ્વઘોષણા પત્રક આપશે. આજે બપોરે 4 થી 6 મહિની મુલાકાત લેવાના છે. એ દરમિયાન યોગ્ય લાગ્યું તો એ બંનેને ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાલુ કરવાની આજે મંજૂરી આપીશું. પણ આજે 4 થી 6 અમે જશું, ચેક કરશું અને યોગ્ય લાગે તો આજે એને મંજૂરી આપી દઈશું. ઓકે, થેન્ક યુ. આ અંગે શાળાના આચાર્યોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને પણ જાણ કરી દીધી છે. તેમ છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું બની રહ્યું છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ ખાતે પેન્શન કર્મચારીઓની એક મીટિંગનું આયોજન થયું હતું. ત્યારે આ તકે નિવૃત્ત પોલીસ કર્મચારી જોશીભાઈના પરિવાર તરફથી ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવી હતી. તો આ મીટિંગમાં રાણાવાવ ખાતે ઓફિસ શરૂ કરવા બાબતે પેન્શનરોએ માંગ કરી હતી. આ તકે પેન્શન કર્મચારી મંડળના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાની ગોમતી નદીમાં ભારે કરંટ સાથે મોજા ઉછળી રહ્યા છે. તેવા સમયે અહીં ફોટો સેશન કરી રહેલા યુવાનના ડૂબવાની ઘટના બની હતી. ત્યારે સ્થાનિકોએ આ યુવાનને ડૂબતો બચાવ્યો હતો. હાલ વરસાદી કરંટને કારણે દ્વારકાની ગોમતી નદીમાં ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે અહીં ફોટો સેશન કરી રહેલા એક યુવાનના ડૂબવાની ઘટના બની હતી. જે અંગે સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકોએ તુરંત જ રેસ્ક્યુ હાથ ધરી આ યુવાનને ડૂબતો બચાવ્યો હતો. ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. ત્યારે અહીં કાયમી ધોરણે પાણીના રેસ્ક્યુ માટે રસ્તા, નાળા અને બોયા જેવા સાધનો ગોમતી ઘાટ પર ઉપલબ્ધ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. રાણાવાવ નજીક જાંબુવતી ગુફા ખાતે સંત રામેશ્વરદાસ બાપુની નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામૈયું, શિવ દર્શન, મહાપ્રસાદી અને રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મુકેશભાઈ મકવાણા, જાંબુવતી ગુફા ટ્રસ્ટી સેવક. આજે આપણે જે ભીમ અગિયારસ ઉજવી એમાં સવારમાં 9:30 વાગે સામિયા, ત્યાર પછી મંદિરનો પરિસર ખોલી અને દર્શન, ગુફા અંદર દર્શન, જાંબુવતી મંદિર દર્શન, સમાધિ રૂમ, ઘડિયાળ રૂમ અને ત્યારબાદ આપણે જે પ્રસાદીનું આયોજન કરીએ છીએ એ પ્રસાદીમાં લોકો જોડાણા. ત્યારબાદ રામધૂન ચાલુ છે એમાં, અને આપણે આ વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું તો એમાં પણ ઘણા લોકોએ રક્તદાન કરી અને ધન્યતા પ્રાપ્ત કરી હતી. આશરે 100 બોટલ રક્તદાનની થયેલ છે. અને ત્યારબાદ આપણે જે પરિસરની અંદર આપણે પ્રસાદીમાં જે લોકો જોડાણા હતા તો 25,000ની આસપાસ સંખ્યા હશે. અને જે પોલીસ કર્મી, જીઆરડી લોકોએ ધોમ ધકતા તાપમાં જે કામગીરી બજાવી એ પણ ધન્યતાને પ્રાપ્ત છે. અને જે આ વર્ષે રાજકોટની ઘટના બની હતી એ ઘટનાને ધ્યાનમાં રાખી અને જે આપણે સેફટીની આયોજન રાખ્યું હતું પણ એમાં પણ બહુ સંભાળીને કાળજી રાખી હતી. પોરબંદરમાં સ્ટેશન રોડ પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજેશભાઈ તુલસીદાસભાઈ લુક્કા નામના આધેડ જઈ રહ્યા હતા તેવા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક મોટરસાયકલ ચાલકે તેમને હડફેટે લઈ લેતા રાજેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે રાજેશભાઈની પુત્રી ખુશીબેનની ફરિયાદ લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઝાવર વિસ્તારમાં રહેતો યોગેશ રાજેશ પવનિયા નામનો યુવાન પોતાના ભાઈ સાથે જતો હતો ત્યારે મેહુલ ઉર્ફે જંગલી કાંજી સોનેરી નામના આ શખ્સ સાથે ગાળો આપવા બાબતે બોલાચાલી થઈ હતી, જેને લઈને ઉશ્કેરાયેલા મેહુલે સળિયા વડે આ બંને ભાઈ પર હુમલો કરી માર માર્યો હતો, જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર માધવપુર રોડ પરથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે એક શખ્સને ઝડપી લઈ કુલ 3 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીને દારૂની હેરાફેરી અંગે માહિતી મળી હતી ત્યારે પોરબંદર માધવપુર રોડ પરથી ચેકિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાતા ગામના અરબમ ઉર્ફે મેપા કેશુ કડછા નામના શખ્સને 80 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી લઈ આકરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ શખ્સે કાનાદાસા નામના જૂનાગઢના શખ્સ પાસેથી વિદેશી દારૂનો જથ્થો લીધો હોવાની કબૂલાત આપી હતી, તેમજ માધવપુરના હિતેશ બગિયા નામના શખ્સને આ દારૂનો જથ્થો આપવાનો હતો તેવી પણ કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે આ ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગેરકાયદેસર રીતે મહાનગરપાલિકા જાહેર કરાઈ, પોરબંદરના અગ્રણ્ય સામાજિક આગેવાનના આક્ષેપ. નવા સત્રનો પ્રારંભ છતાં રાણાવાવમાં કન્યા અને કુમાર શાળા બંધ, ફાયર સેફટીના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું. બરડા પંથકના નાગકા ગામે મધરાત્રે કાર સળગાવવાનો પ્રયાસ, પ્રેમલગ્નના મંદુકમાં બન્યો બનાવ. દ્વારકાની ગોમતી નદીમાં ફોટો સેશન કરી રહેલો યુવાન તણાયો, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને બચાવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.